નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા આયોજિત એસ્પિરન્ટ ઓફ સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન જે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન અને જીઓ ઇન્ફોર્મેટિક્સ ગાંધીનગર દ્વારા પ્રસારિત થાય છે. આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે મને ખૂબ આનંદ થયો કે હું અહીંયા આવ્યો એના પહેલાં આપણું જે ખડસલી સેન્ટર છે ત્યાંથી ફેક્સ દ્વારા આ પ્રોગ્રામ શરૂ થાય છે એના પહેલાં એમની હાજરી અહીંયા ફેક્સ દ્વારા મળી છે. એમના ઇતિહાસના પ્રશ્નો પણ અમને મળ્યા છે. ખૂબ આનંદની વાત છે કે વિદ્યાર્થી મિત્રો કાર્યક્રમ શરૂ થતાં પહેલાં આ પ્રકારની તૈયારી સાથે અહીંયા બેઠા છે. બાકીના જે કેન્દ્રો છે એમને પણ મારી હાર્દિક વિનંતી છે કે આ પ્રકારનું પ્રયત્ન જો આપણે કરતા હોય તો આપણી સાથે અમને પણ આ બાબતમાં ખૂબ ઉત્સાહ મળે છે. અને આપ ત્યાં બેઠા છો એટલે કાર્યક્રમમાં જે કઈ વસ્તુ કહેવાની છે એમાં ખૂબ આનંદ આવે છે. આજે આપણી સાથે રાકેશભાઈ છે. રાકેશભાઈ, આપનું સ્ટુડિયોમાં અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતીએ હું હાર્દિક સ્વાગત કરું છું. ઇતિહાસનો વિષય સાહેબ લેવાના છે. સમય ગુમાયા વગર હું એમને વિનંતી કરીશ કે આગળનો વિષય ચલાવે. આપણા જે પ્રશ્નો ખડસલી સેન્ટરના આવ્યા છે, આ જે સેશન 2 કલાકનું છે એનો જે બીજો ભાગ હશે એમાં આપણે આ પ્રશ્નોનો જવાબ આપશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રોને જે કંઈ પ્રશ્નો હિસ્ટ્રીના સંદર્ભમાં હશે ચોક્કસ અમને ફોન દ્વારા અથવા ફેક્સ દ્વારા આપ કહેશો. નમસ્કાર મિત્રો, આપણે સૌ અહીંયા બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કાર્યક્રમમાં વારંવાર મળી ચૂક્યા છીએ. આજે આપણે ભારતીય ઇતિહાસની જે વાત કરીએ છીએ એમાં જ આગળ વધીએ. લાસ્ટ સેશનમાં મેં આપ સૌ સાથે મૌર્યન ઇતિહાસ વિશે, મૌર્ય યુગના ઇતિહાસ વિશે ચર્ચા કરી હતી. આપણા માટે પ્રાચીન ભારતમાં એક ખૂબ જ મહત્ત્વનો ટોપિક હોવાના કારણે આપણે એની વિસ્તૃત ચર્ચા કરી હતી. મૌર્યમાંથી આપણને વારંવાર ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. આપ સૌ જે રીતે તૈયારી કરી રહ્યા છો, પ્રશ્ન જે રીતે જે ક્વોલિટીના પૂછવામાં આવે છે, મને ખૂબ જ આનંદ છે કે અમુક સેન્ટરમાં જે મિત્રો મહેનત કરે છે એમની મહેનત ચોક્કસપણે ઉગી નીકળશે. આ જ રીતે તમારી મહેનત ચાલુ રાખો, કારણ કે તમે જેટલા ઊંડા ઉતરશો ઇતિહાસમાં, હું તમને અહીંથી વારંવાર કહું છું કે ઇતિહાસ વિષય એવો વિષય છે કે એમાં આપણે જેટલા ઊંડા ઉતરીએ એટલું નવું જાણવા મળે. આટલું નવું જાણવા મળે એટલે આપણા માટે મહત્વનું છે કે ઉપર છલ્લું ભણવાના બદલે આપણે થોડુંક ઊંડાણથી એનો અભ્યાસ કરતા રહીએ. આ બધી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની આપણે વાત કરીએ છીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણીવાર અમુક પ્રકારના સવાલ છે એ બહુ સહેલા હોય, પણ ઘણીવાર એવા પ્રશ્નો પૂછાય છે કે જે તમારા સામાન્ય વાંચનમાંથી મળતા નથી હોતા. એટલા માટે તમારે થોડું ઊંડાણથી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. લાસ્ટ સેશનમાં મેં આપ સૌને મૌર્ય યુગના ઇતિહાસની ઘણી બધી વાતો કરી હતી. મૌર્ય યુગમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરી ગયા હતા. એમાંથી મેં ઉદાહરણ સાથે આપણને પ્રશ્નો પણ અહીંયા ચર્ચા હતા કે 2001 અને 2002ના વર્ષમાં ભારતીય ઇતિહાસના પેપરમાં આઈએએસ પરીક્ષામાં પ્રિલિમમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે. આજે હવે આપણે આગળ વધીએ તો અશોકના પીરિયડ પછી મૌર્યનો જે અંતિમ યુગ સમય છે, અહીંયા જે સ્લાઇડમાં જેને લેટર મૌર્યાસ આપણે કહીએ કે અશોક પછીના મૌર્ય રાજાઓ ખૂબ જ ઓછા રાજાઓ છે અને એની વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. એટલે આપણને બહુ જાજુ પણ 2 નામ એમાંથી વારંવાર આવશે, કુણાલ અને દશરથ. આ બંને નામ આપણે યાદ રાખવાના રહેશે. દશરથનું લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું કે આજીવિકાસની જે ગુફા છે એની અંદર એના નામનો ઉલ્લેખ જોવા મળે છે. અને એક એવી માન્યતા છે કે અશોકના મૃત્યુ બાદ મૌર્ય સામ્રાજ્ય અમુક ભાગમાં વહેંચાઈ ગયું હતું અને એના ઉત્તરાધિકારીઓ અલગ અલગ રીતે એ ભાગ ઉપર શાસન કરતા હતા. પણ આ સમયગાળાનો ઇતિહાસ આપણને
સ્પષ્ટ રીતે મળતો ન હોવાના કારણે આપણે એની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મેળવી શકતા નથી. પણ અહીંયા આપણે જે યાદ રાખવાનું છે એ સૌથી અંતિમ, સૌથી છેલ્લો મૌર્ય રાજા કોણ હતો? આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે છેલ્લો મૌર્ય રાજા કોણ હતો? તો ઈસવીસન પૂર્વ 185 અહીંયા જે સ્લાઇડમાં બતાવ્યું છે કે લાસ્ટ રાજા બૃહદ્રથ હતો. બૃહદ્રથનું નામ ઇતિહાસમાં નોંધાયેલું મળે છે અને એના જ દરબારમાં એના સેનાપતિ તરીકે જે વ્યક્તિ હતો એણે બૃહદ્રથને ગાદી ઉપરથી હટાવી એની હત્યા કરી અને શાસન પોતાના હસ્તક મેળવ્યું હતું અને એ હતો પુષ્યમિત્ર શુંગ. પુષ્યમિત્ર શુંગ વંશ્ય બ્રાહ્મણ હતો અને એણે મૌર્ય સામ્રાજ્ય પછી શુંગ સામ્રાજ્યની સ્થાપના કરી. એટલે આ તમે અહીંયા સ્લાઇડમાં જે જોઈ શકો છો 185 થી 147 ઈસવીસન પૂર્વનો સમય એનો છે પુષ્યમિત્ર શુંગનો. એના વિશે આપણને બહુ જાજી માહિતી છે નહીં અને એના વિશે બહુ જાજુ પરીક્ષામાં પૂછાતું પણ નથી, પણ ક્રોનોલોજીની રીતે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે ખાસ એ યાદ રાખી લેવાનું. એના પછી આવે છે કણ્વ પીરિયડ. શુંગ પછી કણ્વનું શાસન આવ્યું. એમનું શાસન પણ ખૂબ જ ઓછા સમયગાળા માટે હતું. ઈસવીસન પૂર્વે 71 કણ્વનું શાસન હતું. આ સમયગાળામાં બીજી એક જે મહત્વની ઘટના આપણે હવેની સ્લાઇડમાં જોઈએ તો ફોરેન ઇન્વેઝન. એલેક્ઝાન્ડર પછી ભારતમાં પ્રથમવાર મોટા પ્રમાણમાં વિદેશીઓના આક્રમણ શરૂ થાય છે ઈસવીસન પૂર્વે 190 થી, જેમાં ઘણા બધા ગ્રીક રાજાઓ ભારત પર આક્રમણ કરી અને ભારતની નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર જે છે એ વિસ્તારમાં, એટલે હાલનું જે અફઘાનિસ્તાન પાકિસ્તાનની બોર્ડરનો વિસ્તાર છે એ વિસ્તારમાં એમણે નાના નાના અનેક રાજ્યો સ્થાપ્યા હતા અને ઘણા બધા અલગ અલગ વંશના ગ્રીક રાજાઓએ ભારત ઉપર આક્રમણ કર્યા. એટલે આપણે જોઈએ તો એમાં ઇન્ડો ગ્રીક રાજાઓ સૌથી જાણીતા રાજાઓ છે. ઇન્ડો ગ્રીક અને કુષાણ વંશ આ બે બહુ ફેમસ છે. એમાં વધારે તમારે બહુ ડેપ્થમાં જવાની જરૂર નથી, પણ તમારે પ્રાઇમરી એની ક્રોનોલોજી વ્યવસ્થિત યાદ રાખવી. બીજું, આ સમયગાળામાં આપણને જે વારંવાર પ્રશ્ન પૂછાય છે એ સિક્કાઓને લગતા પૂછાય છે. આ રાજાઓએ અનેક પ્રકારના સિક્કાઓ શરૂ કર્યા હતા અને એના ઉપર વિવિધ પ્રકારના ચિત્રો, વિવિધ પ્રકારની મોહરો આપણને જોવા મળતી અને એને આધારિત એમણે કયા રાજાએ કયા પ્રકારના સિક્કાઓ બહાર પાડ્યા હતા અથવા કયું ચિત્ર કયા રાજાના સિક્કા ઉપર જોવા મળે છે, આ પ્રકારના પ્રશ્નો યુપીએસસીમાં વારંવાર ભૂતકાળમાં પૂછાયા છે. એટલે આ સમયગાળામાં ખાસ જે આપે તૈયાર કરવાનું છે એમાં આ પ્રકારની જે માહિતી છે એ ખાસ જોઈ જવી. બીજા ઘણા બધા રાજાઓએ ભારતીય ધર્મો સ્વીકારી લીધા હતા. ઇન્ડો ગ્રીક, કુષાણ, આમાંથી ઘણા બધા ભારતના ધર્મો સ્વીકાર્યા હતા. એટલે કોણ કયા વંશનો અનુયાયી હતો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે પરીક્ષાની દ્રષ્ટિએ. એટલે આપણે અહીંયા જે છે એ ખાસ આ રીતે જોવું પડશે. હવે આ જે સમયગાળો છે એમાં એક બીજો બહુ મહત્વનો રાજા આપણને જોવા મળે છે 155 BC થી 130 BC ની વચ્ચે, અને એનું નામ હતું મિનિન્ડર. મિનિન્ડર વિશે આપણે વધુ માહિતી એટલે જાણીએ છીએ કે નાગસેન નામના એક બુદ્ધ સાધુએ એક સરસ પુસ્તક લખ્યું છે મિલિંદ પન્હો. આ મિલિંદ પન્હો જે પુસ્તક છે એ નાગસેન અને મિનિન્ડર વચ્ચે સંવાદના રૂપે લખાયેલું છે. એની અંદર નાગસેનને મિનિન્ડર પ્રશ્ન પૂછે છે અને નાગસેન એના જવાબો આપે છે. એટલે આ જે સંવાદ છે એ સંવાદ રૂપે આખું મિલિંદ પન્હો પુસ્તક લખાયેલું છે અને એના કારણે મિનિન્ડર ઇતિહાસમાં ઘણો પ્રસિદ્ધ રાજા થઈ ગયો અને આપણને એના વિશે પુસ્તક દ્વારા ઘણી બધી માહિતી મળે છે. એટલે મિનિન્ડર વિશે પણ તમારે થોડીક માહિતી એકઠી કરવી પડશે. પછીનો જે સમયગાળો છે એ શક રાજાઓ, શક સંવંત. આપણે બહુ સૌ જાણીએ છીએ કે શક રાજાઓના નામ પરથી જ તે ભારતમાં કુષાણ શક સંવંત શરૂ કરી હતી કનિષ્ક નામના રાજાએ. એટલે એનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 90 થી શક રાજાઓ ભારતમાં આવવાના શરૂ થયા હતા. એમાં આપણે આ સમયગાળાની બીજી એક જે મહત્વની વાત હતી એ કે
ઉજ્જૈનમાં વિક્રમાદિત્ય નામના એક રાજાનું શાસન હતું અને વિક્રમાદિત્યએ વિક્રમ સંવંત નામની એક સંવંત ઈસવીસન પૂર્વે 58 BC-માં શરૂ કરી હતી. વિક્રમ સંવંત બહુ જાણીતી, આપણે અગાઉના એક સેશનમાં આની વિશે થોડી ચર્ચા કરી ગયા હતા. એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો હતો, એમાં ઉજ્જૈનનો રાજા હતો, આજનું જે ઉજ્જૈન છે એ જ વિસ્તાર. અને વિક્રમાદિત્ય નામ પછી ઇતિહાસમાં એટલું પ્રસિદ્ધ થયું કે ઘણા બધા રાજાઓ એને ટાઇટલ કે ઉપનામ તરીકે, બિરુદ તરીકે ધારણ કર્યું. એટલે સાચો વિક્રમાદિત્ય આપણે જે કહીએ છીએ એ આ ઈસવીસન પૂર્વે 58 BC-માં ઉજ્જૈનમાં શાસન કરતો હતો એ રાજા. એટલે આ સમયગાળામાં બે મહત્વની સંવંત આપણી, બે કેલેન્ડર આપણા શરૂ થયા, એક વિક્રમ સંવંત અને એક શક સંવંત. વિક્રમ સંવંત છે 58 BC થી શરૂ થાય છે. ગુજરાતમાં આપણે મોટાભાગના તહેવારો વિક્રમ સંવંત આધારિત મનાવીએ છીએ અને એટલા માટે જ તે આપણે દિવાળી પછીના દિવસે બેસતું વર્ષ જે મનાવીએ છીએ એ વિક્રમ સંવંતનું છે. બાકી શક સંવંત પ્રમાણે આપણું ચૈત્રી કેલેન્ડર હોય છે, ચૈત્ર મહિનાથી નવું વર્ષ શરૂ થતું હોય. અને વિક્રમ સંવંત નેપાળનું રાજકીય કેલેન્ડર છે, યાદ રાખજો. ભારતનું જેમ શક સંવંત છે રાષ્ટ્રીય કેલેન્ડર, એ જ રીતે નેપાળનું છે એ વિક્રમ સંવંત છે. નેપાળ વિશ્વનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે, આપણે સૌ જાણીએ છીએ એમ. એટલે ત્યાં વિક્રમ સંવંત ને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે સ્વીકારાયું છે. એટલે એના પછી આપણે વાત કરીએ તો પછીના ગાળામાં મેં જે તમને કીધું એ કનિષ્કનો પિરિયડ આવે છે. કનિષ્ક શક રાજા હતો અને કનિષ્કે 78 AD-માં, હવે પછીનો જે ઇતિહાસ છે એ ઈસવીસનનો ઇતિહાસ શરૂ થાય છે. અત્યાર સુધી આપણે ઈસવીસન પૂર્વેમાં ચાલતા હતા. એટલે ઈસવીસન પૂર્વેમાં આપણે ચાલતા હતા, એના કારણે ધીમે ધીમે વર્ષ ઘટતા ઘટતા 0 સુધી આવ્યા અને હવે આપણે ઈસવીસનના ઇતિહાસમાં પ્રવેશીએ છીએ. એટલે 0 ઓનવર્ડ હવેની જે કંઈ ઘટનાઓ છે એ ઈસવીસનની સાલ, આજે આપણે ઈસવીસન 2005માં જીવી રહ્યા છીએ. એટલે આજથી 2005 વર્ષ પહેલાની આપણે હવે ઘટનાઓની શરૂઆત કરીએ છીએ. એમાં સૌથી અગત્યની અને સૌથી મહત્વની જે ઘટના આપણે મેં તમને કીધી એ શક સંવંતની વાત આવે છે. શક સંવંત જે છે એ કનિષ્કએ 78 AD-માં શરૂ કરી હતી. કનિષ્ક એ આ સમયગાળાનો સૌથી મહાન રાજા કે મહાન સમ્રાટ આપણે કહીએ એવું છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કનિષ્કના સમયની અંદર ચોથી બુદ્ધિસ્ટ કાઉન્સિલ ભરાઈ હતી. ચોથી બુદ્ધિસ્ટ કાઉન્સિલમાં ઘણા બધા બુદ્ધ ધર્મના નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા. બુદ્ધ ધર્મમાં અલગ અલગ નવા ભાગ પડ્યા અને કનિષ્કે પોતે બુદ્ધ ધર્મ સ્વીકારી અને બુદ્ધ ધર્મને પ્રચાર અને પ્રોત્સાહિત કરવાનું ખૂબ જ મોટું કામ કર્યું. એટલે એના કારણે કનિષ્કનું નામ બુદ્ધ સાહિત્યમાં તો ખૂબ જ ઉપર લેવામાં આવે, ખૂબ ઊંચે મૂકવામાં આવે છે, આપણે સૌ જાણીએ છીએ એમ. એટલે કનિષ્કના વિશે આપણે ઘણું બધું યાદ રાખવું પડશે. કનિષ્ક ખૂબ મહત્વનો રાજા છે. ચોથી બુદ્ધિસ્ટ કાઉન્સિલ વિશે પણ તમારે ઘણું બધું કરવાનું આવશે. એટલા માટે થઈને તમારે આ સમયગાળામાં કનિષ્કનું વ્યવસ્થિત રીતે જોઈ જવું પડશે. આ જ સમયગાળામાં આપણે 130 થી 388 જે સમયગાળો છે 130 થી 388 AD-નો, એ સમયગાળાની અંદર ઉજ્જૈનમાં શક ક્ષત્રપ રાજાઓનું શાસન હતું. શક ક્ષત્રપ રાજાઓનું શાસન હતું સેન્ટ્રલ ઇન્ડિયામાં. એ આપણે ખાલી ઇન્ફોર્મેશનની રીતે કે ક્રોનોલોજીની રીતે યાદ રાખવાનું, બાકી એમાં બહુ ઊંડા નહીં ઉતરો તો ચાલશે. અહીંયા હવે પછીનો આપણો જે પીરિયડ શરૂ થાય છે એમાં આપણે ગુપ્ત સામ્રાજ્યની વાત કરશું. આપણે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી થોડી અલગ રીતે જોવાના છીએ, એટલે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી અત્યારે હું સાથે સાથે નથી ડિસ્કસ કરતો. હમણાં આપણે એન્શન્ટ ઇન્ડિયામાં ગુપ્ત પૂરું કર્યા બાદ થોડું સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી વિશે ચર્ચા કરી લઈશું. પણ સૌથી મહત્વનો જે યુગ છે એ પ્રાચીન ભારતમાં આપણે મૌર્ય ગણીએ અને મૌર્ય બાદ બીજો કોઈ મહત્વનો યુગ ગણતા હોઈએ તો ગુપ્ત ગણાય. ગુપ્ત સામ્રાજ્ય એ પ્રાચીન ભારતમાં ખૂબ જ મહત્વનું હતું.
પ્રાચીન ભારતમાં કે પ્રાચીન કાળનો સુવર્ણ યુગ આ સમયગાળાને કહેવામાં આવે છે. ઘણા બધા ઇતિહાસકારો એને સુવર્ણ યુગ કીધો છે. એના ઉપર ઇતિહાસકારોમાં પણ ઘણા બધા મતાંતર છે. ખાસ કરીને કલા, સંસ્કૃતિ અને સાહિત્યનો સુવર્ણ યુગ ચોક્કસપણે હતો. એમાંય સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ તો આ સમયગાળાને આપણે કહી જ શકીએ, કારણ કે કાલિદાસથી લઈ અને અનેક મહાન લેખક કવિઓ આપણને સંસ્કૃતના આ સમયગાળામાં મળ્યા હતા. એટલે ગુપ્ત સામ્રાજ્યની આપણે વાત કરીએ તો ગુપ્ત સામ્રાજ્યનો ઓવરઓલ સમયગાળો આપ સૌ નોંધતા જજો, કારણ કે કોમ્પ્યુટર સ્લાઇડમાં કંઈક નાનો એવો પ્રોબ્લેમ છે એટલે હું તમને અહીંયા હવે આગળ શો નથી કરી શકું એમ. પણ અહીંયા હું જે કંઈ ટાઈમ પીરિયડ ક્રોનોલોજી છે મારે તમને જે કહેવાની છે એ હું લખાવતો જઉં છું. એટલે શક્ય હોય, જેને ઈચ્છા હોય, જે લોકો સ્લાઇડ ઉપરથી નોંધતા હતા એ મિત્રો સહેજ સાથે સાથે નોંધી લેશે તો એમને ઘણો ફાયદો રહેશે. ગુપ્ત સામ્રાજ્યનો જે યુગ છે, સમય છે, એ 320 એડીથી 540 એડી, ઈસવીસન 320 થી ઈસવીસન 540 સુધીનો છે. આ સમયગાળામાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆતથી લઈ અને એના અંત સુધીની વિવિધ ઘટનાઓ બને છે. એમાં સૌથી પહેલો જે આપણે મહાન રાજા ગણીએ ગુપ્ત સામ્રાજ્યનો, 320 થી 335 ઈસવીસનના સમયગાળામાં, 320 થી 335 ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પહેલો એ ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક રાજા કહી શકીએ એ પ્રકારનો હતો. આમ તો શ્રીગુપ્તએ સ્થાપ્યું હતું, પણ એનામાં એટલો બધો વિકાસ કે એક્ઝેક્ટ સામ્રાજ્યના સ્વરૂપમાં એનો વિકાસ નહોતો થયો. ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત સામ્રાજ્યને વ્યવસ્થિત રીતે સ્થાપી અને એને એક મહાન સામ્રાજ્ય તરીકે વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. એટલે સૌથી પ્રથમ રાજા આવશે ચંદ્રગુપ્ત પહેલો. એના પછીનો રાજા છે 335 ઈસવીસનથી 376 ઈસવીસન, 335 ટુ 376. 335 થી 376 ઈસવીસનની વચ્ચે જે બીજો મહાન રાજા આવ્યો એ સમુદ્રગુપ્ત. આપણે સૌ જાણીએ છીએ સમુદ્રગુપ્ત વિશે, કદાચ આપ સૌએ સાંભળ્યું પણ હશે. અને તમને એક સમુદ્રગુપ્ત વિશે જે વારંવાર જીપીએસસી કે સ્ટાફ સિલેક્શન જેવી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કહું તો ભારતના નેપોલિયન તરીકે કયો રાજા પ્રસિદ્ધ છે? આ પ્રશ્ન અનેક પરીક્ષાઓમાં પૂછાયો છે. મેં લગભગ 10 પરીક્ષાઓમાં આ પ્રશ્ન જોયો છે. ભારતના નેપોલિયન તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે, કારણ કે સમુદ્રગુપ્તે પૂર્વ ભારતથી શરૂ કરી અને દક્ષિણ સુધીના ઘણા મોટા વિસ્તાર ઉપર આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. એનું શાસન ઉત્તર ભારત ઉપર હતું મુખ્યત્વે. આપણે મગધ અને એની આજુબાજુનું જે વિસ્તાર છે એ ગુપ્ત સામ્રાજ્યનો મુખ્ય વિસ્તાર હતો. ત્યારે દક્ષિણ ભારતમાં ગુપ્તોનું શાસન હતું નહીં. જે રીતે મૌર્યનું શાસન સમગ્ર ભારત ઉપર હતું એ રીતે દક્ષિણના વિસ્તાર ઉપર ગુપ્તનું શાસન નહોતું. પણ સમુદ્રગુપ્તે દક્ષિણ ભારત સુધી પોતાના આક્રમણો કરી, ખંડણી વસૂલ કરી અને ફરી પાછો એ પોતાના શાસનમાં રાજ્યમાં પાછો ફરતો. એ રીતે બહુ મોટા વિસ્તારમાં એણે આક્રમણો કરી અને પ્રદેશો જીત્યા હતા, અને એના કારણે એને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. ઘણી બધી વાર યુપીએસસીમાં સમુદ્રગુપ્તે કયા રસ્તે કે કયા રાજ્યોના સિક્વન્સમાં આક્રમણો કર્યા હતા એનો નકશા આધારિત પ્રશ્ન પણ પૂછાય છે, કે સૌથી પહેલા એણે આ રાજ્ય જીત્યું હતું, ત્યારબાદ એ દક્ષિણમાં આ બાજુ ગયો, આ રાજ્ય જીત્યું. એવી રીતે એનો એક આખો સિક્વન્સ છે. એટલે જેનો ઇન્ડિયન હિસ્ટ્રી ઓપ્શનલ સબ્જેક્ટ છે એ મિત્રોએ સમુદ્રગુપ્તની તૈયારીમાં ખાસ મેપ બેઝ સ્ટડી પણ થોડો વ્યવસ્થિત કરી લેવો. સમુદ્રગુપ્ત પછી જે સૌથી મહાન રાજા આપણે ગણીએ છીએ ગુપ્ત સામ્રાજ્યનો, ચંદ્રગુપ્ત બીજો કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. એનો સમયગાળો છે 376 થી 415 ઈસવીસન, 376 થી ઈસવીસન 415. આ સમયગાળો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો છે. અહીંયા બે ચંદ્રગુપ્ત આવે છે એટલે કન્ફ્યુઝ ના થવાય એ માટે ખાસ આપણે યાદ રાખવાનું, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, અથવા તો બીજાને આપણે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખશું. ચંદ્રગુપ્ત મૌર્યનો સ્થાપક રાજા હતો. એટલે ઘણી બધી વાર સમાન નામના કારણે ઇતિહાસની અંદર ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે. એટલે આપ સૌ મિત્રોને ખાસ વિનંતી
કે તમે જ્યારે તૈયારી કરતા હો ત્યારે ખૂબ જ વ્યવસ્થિત રીતે તમારી પોતાની ટેકનિક ડેવલપ કરી અને એ રાજા વિશેની બધી જ માહિતી યાદ રહે એવું કરવું. એકબીજાનું ભળી જશે તો તમે મુશ્કેલીમાં મુકાશો. ચંદ્રગુપ્ત બીજો જે છે એ સૌથી મહાન ગુપ્ત રાજા હતો. આપણે જેમ હમણાં વાત કરીએ એના દરબારમાં અકબરની જેમ નવરત્નો હતા અને એ નવરત્નોમાં કાલિદાસનો પણ સમાવેશ થતો હતો. અને એના સમયમાં કલા સંસ્કૃતિની રીતે ભારત સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું હતું એવું કહીએ તો અતિશયોક્તિ જરાય નહીં લાગે. એટલા માટે ચંદ્રગુપ્ત સેકન્ડના સમયની ઘણી બધી ઘટનાઓ, ખાસ કરીને એની પોલિટિકલ એક્ટિવિટી ઉપરાંત કલા, સંસ્કૃતિ, સાહિત્ય, સ્થાપત્ય આ બધામાં જે કંઈ નવું ડેવલપમેન્ટ આપણને જોવા મળે છે એ તમારે ખૂબ જ સારી રીતે કરવું પડશે. આપણા માટે આ પીરિયડમાં આ રાજા સૌથી મહત્વનો છે. એના સમયગાળા દરમિયાન ફાહિયાન નામના ચીની યાત્રીએ ભારતની મુલાકાત લીધી હતી. ફાહિયાન પ્રથમ ચીની યાત્રી હતો ભારતની મુલાકાત લેનાર, આપણે સૌ જાણીએ છીએ. એના પછી હર્ષના સમયમાં, સમ્રાટ હર્ષના સમયમાં યુએન સાંગ ભારત આવ્યો અને ત્યારબાદ ઇત્સિંગ નામનો ચીની યાત્રી ભારત આવ્યો હતો. એટલે પ્રાચીન ભારતમાં 3 ચીની યાત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. ફાહિયાને એના વૃત્તાંતમાં ઘણી બધી વાતોની નોંધ કરેલી છે. આપણે ખાસ એ વિશે પણ થોડુંક વ્યવસ્થિત જોઈ જવું પડશે. એટલે ચંદ્રગુપ્ત સેકન્ડ વિશે તમારે ખૂબ જ સારી રીતે તૈયારી કરવાની રહેશે. આ યુગમાં એ સૌથી મહત્વનો રાજા છે. એના પછીનો જે રાજા આવે છે એ કુમારગુપ્ત પહેલો. કુમારગુપ્ત પહેલાનો સમયગાળો છે ઈસવીસન 415 થી ઈસવીસન 454, 415 to 454. આ સમયગાળો કુમારગુપ્ત પહેલાનો છે. કુમારગુપ્ત પહેલાના શાસનના અંતના ભાગે, એટલે સ્કંદગુપ્તનું શાસન જે શરૂ થયું એ સમયગાળામાં ભારતમાં હુણ પ્રજાનું આક્રમણ, જે આદમ જાતિ જેવી જંગલી પ્રજા ગણાતી હતી અને જેણે સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં આક્રમણો કરી અને નરસંહાર કર્યો હતો, એ હુણ પ્રજાએ આ સમયગાળામાં ભારત ઉપર આક્રમણ કર્યું હતું. અને સ્કંદગુપ્તે હુણોને ખૂબ જ સારી લડત આપી હતી. એટલે કુમારગુપ્ત પછીનો જે મહાન સમ્રાટ છે સ્કંદગુપ્ત આવશે. 455 ઈસવીસન થી 467 ઈસવીસનનો એનો સ્કંદગુપ્તનો સમયગાળો છે. એટલે સ્કંદગુપ્ત આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનું. એના સમયગાળામાં મેં જેમ કીધું એમ કે 454-55 ઈસવીસનમાં પ્રથમ હુણ આક્રમણ ભારત ઉપર થયું હતું. પછી 495 ઈસવીસનમાં હુણનું બીજું આક્રમણ થયું. અને સ્કંદગુપ્ત પછી જે લેટર ગુપ્તાસ છે એ લોકો બહુ સબળ શાસકો ન હતા, એટલે ઇતિહાસમાં એની બહુ મોટી નોંધ છે નહીં. અને પછી ધીમે ધીમે ગુપ્ત સામ્રાજ્ય એના પતન તરફ આગળ વધતું હતું. એટલે એનું ડિસઇન્ટિગ્રેશન, વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. બીજા એમાંથી જે સારા મંડલેશ્વરો, મહામંડલેશ્વરો કે સારા સુબાઓ હતા એમણે પોતાના અલગ શાસન સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી. એટલે એ રીતે ગુપ્ત સામ્રાજ્યના વિઘટનની પ્રક્રિયા સ્કંદગુપ્ત બાદ શરૂ થઈ ચૂકી હતી. એમાં જે ગુપ્ત ડાયનેસ્ટીનો અંત છે એ આપણે સૌ જાણીએ છીએ. મેં શરૂઆતમાં લખાયું એ 540 એડીમાં, 540 ઈસવીસનમાં અંતે ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો. એના પછી આપણે પ્રાચીન ભારતની વાત કરીએ તો અંતિમ જે રાજા આપણે યાદ રાખવાનો છે હર્ષવર્ધન. ઈસવીસન 606 થી ઈસવીસન 647 સુધીના સમયગાળામાં હર્ષવર્ધને કનોજથી શાસન કર્યું હતું. થાણેશ્વરનો રાજા હતો અને કનોજની ગાદી માટે જે લડત ચાલતી હતી એમાં એણે વિજય પ્રાપ્ત કરી અને કનોજથી એણે ઉત્તર ભારત ઉપર પોતાનું શાસન કર્યું હતું. એના સમયગાળામાં મેં હમણાં આપને કહ્યું એમ યુએન સાંગ નામનો ચીની યાત્રી, જેનો સમયગાળો છે 630 ઈસવીસન થી 644 ઈસવીસન, યુએન સાંગે ભારત યાત્રા જે કરી હતી એ સમયગાળાની. એટલે યુએન સાંગ ભારતની યાત્રાએ આવ્યો હતો. યુએન સાંગે ઘણું બધું હર્ષવર્ધન વિશે લખ્યું છે. આપણને હર્ષવર્ધન વિશે બાણભટ્ટની કાદંબરીમાંથી ખૂબ વિસ્તૃત માહિતી મળે છે. અને હર્ષવર્ધનનો સમયગાળો જે છે એ બુદ્ધ
ધર્મ માટે પણ મહત્વનો સમય ગણાય છે, કારણ કે હર્ષવર્ધને અશોકની જેમ બુદ્ધ ધર્મ સ્વીકારી અને એના પ્રચાર પ્રસાર માટે ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્નો કર્યા હતા. એના સમયમાં બુદ્ધિસ્ટ કાઉન્સિલ, બુદ્ધ મહાસભા ભરાઈ હતી. જે 4 બુદ્ધિસ્ટ કાઉન્સિલ છે એના ઉપરાંત આપણે જે એક બીજી વધારાની ગણીએ છીએ એવી એક મોટી બુદ્ધ મહાસભા હર્ષવર્ધનના સમયગાળામાં જ ભરાઈ હતી. આ જ સમયગાળામાં પશ્ચિમ ભારતની અંદર એક બીજું મોટું સેન્ટર હતું જેને શિક્ષણના કેન્દ્ર તરીકે પણ ખૂબ જ સારી ખ્યાતિ પ્રાપ્ત હતી, જે આપણા ગુજરાતમાં જ હતું અને વલ્લભી તરીકે પ્રસિદ્ધ હતું. એટલે વલ્લભી ત્યારે ખૂબ જ શિક્ષણના ક્ષેત્રમાં આગળ પડતું નામ ધરાવતું હતું. આપણે જે રીતે તક્ષશિલા કે મહાન વિક્રમશિલા યુનિવર્સિટીની વાત કરીએ છીએ એ જ પ્રકારની વલ્લભી યુનિવર્સિટી ગુજરાતમાં અસ્તિત્વમાં હતી, નાલંદાની સમકક્ષ કહેવાય એવી. વલ્લભીનું બીજું મહત્વ એ પણ છે કે ત્યાં સેકન્ડ જૈન કાઉન્સિલ ભરાઈ હતી. આપણી મેં જે તમને જૈન ધર્મની વાત કરી ત્યારે મેં આ માહિતી તમને આપી હતી કે જૈન ધર્મની અંતિમ અને બીજી મહાસભા જે ભરાઈ એ વલ્લભીમાં ભરાઈ હતી અને ત્યાં જ જૈન ધર્મના જે મુખ્ય ગ્રંથો છે એનું સંકલન થયું હતું એ સભામાં જ. એટલે એ રીતે પણ વલ્લભી આપણે સૌએ યાદ રાખવાનું છે. આ જે વાત છે એ પ્રાચીન ભારતના રાજકીય ઇતિહાસની મેં ટૂંકમાં આપને સારણી સંભળાવી. ટૂંકમાં આપણે રાજકીય ઇતિહાસ ઉપરથી જોઈ ગયા અને મારો જે મુખ્ય હેતુ આ સેશનમાં હતો કે આપને કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ વધુમાં વધુ જણાવવું. મટીરિયલની રીતે અહીંયા દરેક ચેપ્ટરની અંદર હજારો ફેક્ટ્સ આપણે લખી શકીએ એટલી ઉપલબ્ધ છે, પણ એ તમામ ફેક્ટ્સ લખવા જઈએ તો ખૂબ જ લાંબો સમય આપણો જઈ શકે છે. અને બીજી મહત્વની બાબત કે તમામ ફેક્ટ્સ આપણને પ્રિન્ટેડ બુકના સ્વરૂપે ઉપલબ્ધ જ છે, તો એને વારંવાર રિપીટ કરવી એ મને બહુ યોગ્ય નથી લાગતું. એટલા માટે હું એ ફેક્ટ્સમાં બહુ ડિટેલ આપને જણાવતો નથી, કે મારો હેતુ તમને ઇતિહાસની સમજણ આપી અને કયા ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો અને કેટલા પ્રશ્નો પૂછાય છે જણાવવાનો છે. એટલે આપણે અહીંયા જે ચર્ચા કરીએ છીએ એ મુખ્યત્વે આ લાઈન ઉપર અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ કરીએ છીએ. આપ સૌ મારી વાત સાથે સહમત હશો એવી હું આશા રાખું છું, કારણ કે જે સમય મર્યાદામાં આપણે આ સિલેબસ પૂરો કરવાનો છે એ સમય મર્યાદામાં આપણે તો જ ઇતિહાસને સમજી શકીએ અથવા પૂરો કરી શકીએ. હવે જે પ્રાચીન ભારતમાં આપણે બીજી મહત્વની વાત જે કરવાની છે એ સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી, દક્ષિણ ભારતનો ઇતિહાસ. આ ઇતિહાસ મેં જે તમને કીધો એમાં મુખ્યત્વે આપણે ઉત્તર ભારત, પશ્ચિમ ભારતને જ વધારે ફોકસ કર્યું છે. પણ દક્ષિણ ભારતની અંદર આ સમયગાળામાં કયા પ્રકારના રાજાઓના શાસન હતા, કયા કયા વંશે શાસન કર્યું એ વિશે આપણે થોડીક વિગત જોઈ જવી. કારણ કે પ્રાચીન ભારતના જે પ્રશ્નો પૂછાય છે, ધારો કે આપણે જેમ ઇન્ડિયન હિસ્ટ્રી સબ્જેક્ટની વાત કરીએ તો 40 પ્રશ્નો પ્રાચીન ભારતના પૂછાય છે, તો 40માંથી મારા મતે લગભગ 7 થી 10 જેટલા પ્રશ્નો તમને સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીના પૂછશે. સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીનું પ્રાચીન ભારતમાં અને મધ્યકાલીન ભારતમાં પણ ખૂબ જ મહત્વ છે. એટલે આપણે અહીંયા થોડીક બ્રીફમાં સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી જોઈ લઈએ, જેમાં સૌથી મહત્વની જે વાત છે, સૌથી મહત્વનો ગાળો આપણે જેને ગણીએ છીએ એ સંગમ એજ. સાઉથ ઇન્ડિયાની અંદર સંગમ યુગ નામનો એક આખો યુગ આપણે તૈયાર કરવાનો છે. ઇન્ડિયન હિસ્ટ્રી જે ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે તૈયાર કરે છે એ મિત્રોને સંગમ એજ ખૂબ સારી રીતે કરવું પડશે, કારણ કે લગભગ 2 પ્રશ્ન સંગમ એજમાંથી આપણને પૂછાય છે. ખાસ કરીને સંગમ એજની પોલિટિકલ હિસ્ટ્રી, ચેર, ચોલ, પાંડ્યન, આ જે રાજાઓ છે એ રાજાઓમાં મહાન સમ્રાટના નામ તમારે યાદ રાખવા પડશે, એણે કરેલા કાર્યો તમારે યાદ રાખવા પડશે, પ્લસ એમણે અંદર અંદર જે યુદ્ધો લડ્યા હતા એ યુદ્ધો વિશે પણ તમારે વિગત લેવાની છે. અને ખાસ સાહિત્યની દ્રષ્ટિએ આ સમયગાળામાં વિપુલ સાહિત્ય રચાયું હતું, સંગમ સાહિત્ય. સાહિત્યની દ્રષ્ટિએ પણ ઘણા બધા પુસ્તકો અને એની અંદરની ઘણી બધી બાબતો આપણે યાદ રાખવાની રહેશે. એના રામાયણ મહાભારત તરીકે મણિમેખલા અને શિલ્પ કદ્દીકરમ આ 2 બહુ જાણીતી કૃતિઓ છે સંગમ યુગની. આ રીતે બીજી ઘણી બધી કૃતિઓ સંગમ યુગમાં આપણે આવે છે, પણ મેં હમણાં જ આપને કહ્યું એમ કે બહુ ઊંડાણમાં નથી ઉતરતો,
પણ સંગમ યુગ ઇન્ડિયન હિસ્ટ્રીની રીતે આપના માટે મહત્વનો છે અને એમાંથી લગભગ 2 પ્રશ્ન યુપીએસસીમાં પૂછાય છે દર વર્ષે. તો તમારે સંગમ યુગ થોડુંક વ્યવસ્થિત રીતે કરી જવું. હવે અહીંયા આપણે જેમ પ્રાચીન ભારતની ઘણી બધી બાબતોમાં ચર્ચાઓ ચાલે છે અથવા તો એની સ્પષ્ટ માહિતી નથી, એવી જ એક આપણને જે અઘરી લાગે એવી બાબત એ છે કે ઐતિહાસિક રીતે સંગમ યુગનો ગાળો જે છે એ ઈસવીસનની 1લી સદીની આજુબાજુનો છે. પણ સંગમ રચયિતાઓએ જે સમયગાળો આપ્યો છે, સંગમ સાહિત્યમાં આપણને જે સમય જોવા મળે છે એ ઈસવીસન પૂર્વે હજારો વર્ષ પૂર્વેનો દર્શાવાયો છે. એટલે એનો જે એક્ઝેક્ટ ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડ નક્કી કરવામાં ખૂબ જ મુશ્કેલી થાય એવું છે. ને એના કારણે સંગમ યુગના સમયગાળા વિશે ઘણી બધી ચર્ચાઓ વારંવાર થતી રહે છે. આપણે એ મુદ્દાને છોડી દઈએ તો પરીક્ષાની દ્રષ્ટિએ જે મહત્વની બાબતો છે એ મેં આપ સૌને સંગમ યુગમાં જણાવી દીધી. સંગમ પછી આ ગાળામાં બીજી જે મહત્વની તમારે વાત યાદ રાખવાની છે એ સાતવાહના. એની થોડી વાત કદાચ મેં આગળ કરી હતી, સાતવાહન શાસકોની. સાતવાહનાનો સમયગાળો જે છે એ 50 BC થી લઈ અને 250 ઈસવીસન સુધીનો છે. 50 ઈસવીસન પૂર્વેથી લઈ 250 ઈસવીસન સુધીના સમયગાળામાં દક્ષિણ ભારતમાં, ખાસ કરીને ડેક્કાન પ્રદેશ જે આપણે કહીએ છીએ, આંધ્ર અને મહારાષ્ટ્રનો પટ્ટો, એ પ્રદેશની અંદર ત્યારે સાતવાહનાનું શાસન હતું. એની સૌથી મહત્વની બાબત આપણને જે અલગ લાગે એવી છે કે રાજાઓના નામ એની માતાના નામ ઉપરથી આપણને જોવા મળે છે. એટલે જેનો સૌથી મહાન રાજા છે ગૌતમી પુત્ર સાતકર્ણી. તો ગૌતમી પુત્ર સાતકર્ણી એ નામ ઉપરથી જ તમે સમજી શકો કે ગૌતમીનો પુત્ર હતો અને સાતકર્ણી નામ. એટલે આ રીતે એ સાતવાહન રાજાઓની ઇતિહાસ છે એ આપણા માટે ઘણો મહત્વનો છે. બીજું એક પ્રશ્ન એમાંથી ઘણી બધી વાર યુપીએસસીમાં પૂછાયો છે કે ભારતમાં સૌ પ્રથમવાર સિક્કા, સીસાના સિક્કા, લીડ, સીસાના સિક્કાનું ચલણ કયા વંશે ચલાવ્યું હતું? તો એ સાતવાહન શાસકોએ સૌ પ્રથમવાર સીસાના સિક્કા ભારતમાં ચાલુ કર્યા હતા. એ આપણા માટે બહુ નવી અને મહત્વની જાણકારી છે. એટલે આ પ્રકારની જે બાબતો છે હું એક્ઝામ્પલ તરીકે તમને વારંવાર એટલે કહેતો રહું છું કે આ વસ્તુઓ તમને સરળતાથી મળી નહીં રહે. એની માટે તમે એનસીઆરટી વાંચશો, અગ્નિહોત્રી કે રેડ્ડી વાંચતા હશો કે ઇગ્નુ કે આંબેડકરના વોલ્યુમ્સ વાંચતા હશો, તમારે વાંચતી વખતે બહુ જ કેરફુલ રહેવું પડશે. તમારે વાંચતી વખતે ઉપરથી વાંચી જાઓ અને અગત્યની માહિતી કે ફેક્ટ તમારી નજરમાંથી જતી રહે, સ્લીપ થઈ જાય, એવું ના બને એનું ખૂબ ધ્યાન રાખવું પડશે. કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આવી ઝીણી ઝીણી વિગતો આપણા માટે વધારે મહત્વની છે. જનરલાઇઝ કન્સેપ્ટ તમને સૌને આવડી જશે. તમે થોડુંક ઇતિહાસમાં ઊંડા જશો, એકવાર આખો ઇતિહાસ સમજીને વાંચી લેશો એટલે એની પ્રાથમિક માહિતી તમને સૌને મળી જ જશે. પણ જ્યારે તમે પરીક્ષામાં સફળ થવાના ટાર્ગેટ સાથે આગળ વધતા હો ત્યારે સામાન્ય માહિતીથી સફળતા નહીં મળે. હવે જે પ્રકારની સ્પર્ધા આપણે જોઈ રહ્યા છીએ આ પરીક્ષાઓમાં, યુપીએસસીની અંદર પણ લગભગ 2.5 થી 3 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય અને એમાંથી 5,000 જેટલા વિદ્યાર્થીને જ પાસ કરવાના હોય, ત્યારે પરીક્ષક માટે કે પરીક્ષા લેનાર સંસ્થા માટે વિદ્યાર્થીઓની પસંદગી ખૂબ જ કઠિન થઈ જાય છે. તમારે પેપર એટલા સ્ટાન્ડર્ડ ક્વોલિટીના કાઢવા પડે છે કે જે સારી મહેનતવાળો વિદ્યાર્થી છે એને જરાય અન્યાય ના થાય અને એ પહેલાં પસંદગી પામે. કારણ કે ઓબ્જેક્ટિવની એક બીજી લાક્ષણિકતા એ જ પણ છે કે ઘણી બધી વાર પ્રોબેબિલિટીના નિયમ પ્રમાણે 4માંથી 1 તો સાચું હોય જ છે. એટલે તમે 100 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરો અને કોઈ એક ઉપર એક ઊંડાળું મારો તો એઝ પર પ્રોબેબિલિટી રૂલ તમારા 25 ક્વેશ્ચન તો સાચા પડી જ શકે છે. એટલે લક ફેક્ટર કે ગેસિંગ ફેક્ટર આપણે જે કહીએ છીએ એ ક્યારેક બહુ મહત્વનો ભાગ ભજવી જતું હોય છે. પણ છતાંય જે ક્વોલિટી ઓફ પેપર કે એનું જે સ્ટાન્ડર્ડ મેન્ટેન યુપીએસસી કરે છે એમાં લક ફેક્ટરના સ્કોપ બહુ જ ઓછા થઈ જાય છે. તમારે બહુ સારી મહેનત અને સારી તૈયારી હોય તો જ તમને જવાબ આવડે. અધરવાઇઝ તમે એ ક્વેશ્ચનનો બ્લાઇન્ડલી જવાબ ગેસ કરી શકો એવી સ્થિતિ નથી હોતી. સિવાય કે એબીસીડીમાંથી ગમે સાચો પડી જાય અને તમને માર્ક્સ મળી જાય, પણ એવું બહુ ઓછા સંજોગોમાં બનતું હોય છે.
એટલે આપણે સૌએ થોડીક ઝીણી ઝીણી વિગતો મેળવી અને સારી તૈયારી કરવી પડશે. ઘણા બધા પુસ્તકો આજે મેં તમને રેફરન્સ બુક કીધી છે, એમાં તમારે પ્રિલિમ્સના એંગલથી આ પ્રકારની ફેક્ટ્સ જ મેળવવાની છે. કે એલ બશમની વંડર ધેટ વોઝ ઇન્ડિયાની આપણે જો વાત કરીએ તો વંડર ધેટ વોઝ ઇન્ડિયા છે એ પ્રિલિમ્સ પરીક્ષા માટે લખાયેલું પુસ્તક જ નથી. એનો તો આખો અલગ જ કલ્ચરલ હિસ્ટ્રીનું પુસ્તક છે. પણ જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમારે પ્રિલિમ પરીક્ષાની અંદર વંડર ધેટ વોઝ ઇન્ડિયામાંથી કઈ માહિતી પૂછાઈ શકે એ યાદ રાખી અને નોંધી લેવાની રહે છે. એટલે કદાચ ત્યાં એવું બને કે એક પેજમાંથી તમને એવી 5 કે 7 માહિતી મળે. આખા પેજની બધી જ વિગતો તમારા માટે સંપૂર્ણ કામની હોય એવું ના પણ બને. પણ એ 5 કે 7 માહિતી જો તમે નોંધી અને તમારી નોટ્સમાં અલગ રાખશો તો તમને પરીક્ષા વખતે એ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને એ પ્રકારની માહિતીમાંથી વધુમાં વધુ સવાલો પૂછાતા હોવાના કારણે એવું પણ બનશે કે તમને પરીક્ષામાં એ પ્રશ્નો બીજા કરતાં વધારે સારી રીતે આવડશે. હવે આપણે સાતવાહના પછી જે મહત્વનું શાસક છે સામ્રાજ્ય છે પલ્લવ છે, એનો સમયગાળો આપણે જોઈએ તો 300 ઈસવીસનથી લઈ અને 888 ઈસવીસન સુધીનો. ઈસવીસન 300 થી ઈસવીસન 888 ના સમયગાળામાં દક્ષિણ ભારતમાં બહુ મહાન સામ્રાજ્ય ઉદય પામે છે, પલ્લવ સામ્રાજ્ય. અને એની રાજધાની એ કાંજીવરમ, આપણે સૌ જાણીએ છીએ ત્યાંની સાડી બહુ ફેમસ છે, એ ત્યાંની રાજધાની હતી. પલ્લવ શાસકોએ દક્ષિણ ભારતમાં બહુ જ લાંબા સમય સુધી શાસન કર્યું હતું, એટલે એના ઘણા બધા મહત્વના રાજાઓ છે. પલ્લવ શાસન દરમિયાન દક્ષિણ ભારતનું આર્કિટેક્ચર જે રીતે વિકાસ પામ્યું એ પણ ખૂબ જ મહત્વનું છે. આપણે એની પણ થોડી માહિતી અને વિગતો નોંધી રાખવાની રહેશે. કેમ કે મહાબલીપુરમના જે સપ્તરથ છે, રથ પગોડા, એ મંદિરો પલ્લવ શાસન સમય દરમિયાન બંધાયા હતા. એને લગતા ઘણા બધા પ્રશ્નો યુપીએસસીમાં વારંવાર પૂછાયા છે. મહાન મંદિરો આજની તારીખે જે આપણે મોટા મોટા મંદિર ગણીએ છીએ, ઘણા બધા પલ્લવ સમય દરમિયાન બંધાયેલા છે. એટલે પલ્લવ સમય દરમિયાનનું જે રિલિજિયસ આર્કિટેક્ચર છે સાઉથ ઇન્ડિયાનું, એ બહુ જ ફ્લોરિશ થયું હતું. અને એ જે યુગનું આર્કિટેક્ચર છે એને લગતા પ્રશ્નો આપણને વધુમાં વધુ પૂછાય છે. આ પહેલા પણ મેં આપને વારંવાર કહ્યું છે કે પોલિટિકલ હિસ્ટ્રી હવે બહુ મહત્વની નથી રહી. એના અમુક સવાલો જ પૂછે છે. તમને મેક્સિમમ ક્વેશ્ચન સોશિયો ઇકોનોમિક એન્ડ કલ્ચરલ હિસ્ટ્રીમાંથી પૂછવામાં આવે છે. એટલે તમારે જ્યાં જ્યાં આ પ્રકારના મહત્વના જે બાબતો છે એ મહત્વની બાબતો ફોકસ હોય તો ત્યાં વધારે ધ્યાન આપવું. પલ્લવ યુગનું આર્કિટેક્ચર મેં જે કીધું તમને, એને લગતા પ્રશ્નો વારંવાર પૂછાય છે. પલ્લવમાંથી આપણને લગભગ 2 થી 3 પ્રશ્નો પૂછે તો પલ્લવના 2 થી 3 પ્રશ્નોમાં વધુમાં વધુ ફોકસ એ લોકોનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર ઉપર હોય છે. એટલે પલ્લવ યુગની આપણે જે વાત કરી એ ખાસ તમારે સૌએ સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીમાં વ્યવસ્થિત કરવી પડશે. એના પછી આપણે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીમાં વાત કરીએ તો ઈસવીસન 500 થી ઈસવીસન 787 દરમિયાન વાતાપીના ચાલુક્યનું વંશ હતો. અને વાતાપી એની રાજધાની હતી, જે પશ્ચિમ અને સેન્ટ્રલ ડેક્કાનના પ્રદેશમાં હતી. અને એ વાતાપીમાંથી પ્રથમ ચાલુક્ય વંશ જે સ્થપાયો એનું શાસન ઘણા લાંબા સમય સુધી રહ્યું હતું. એ જ રીતે ઈસવીસન 630 થી ઈસવીસન 970 સુધી પૂર્વના ચાલુક્યાઓનું શાસન હતું અને જેની રાજધાની વેંગી હતી. એટલે આ પૂર્વના ચાલુક્ય અને પશ્ચિમના ચાલુક્ય એ બંને અલગ અલગ વંશ તરીકે ઘણા લાંબા સમય સુધી શાસનમાં હતા. એટલે એના રાજાઓના નામમાં, એના વંશજોના નામમાં ક્યાંય કન્ફ્યુઝન કે પેલું ના થાય, ખાસ તમારે જોતા રહેવું પડશે. એના પછીનો જે મહત્વનો શાસક વર્ગ આવે છે એ રાષ્ટ્રકૂટા. 757 ઈસવીસનથી 973 ઈસવીસનના સમયગાળા દરમિયાન રાષ્ટ્રકૂટનું શાસન હતું. અને રાષ્ટ્રકૂટ
આપણા માટે ઘણું જ મહત્વનો વંશજ છે, કારણ કે મધ્યકાલીન ભારતની શરૂઆતના તબક્કામાં રાષ્ટ્રકૂટનું શાસન હતું અને ભારતના જે 3 મહાન સામ્રાજ્યો અથવા 3 મુખ્ય સામ્રાજ્યો આ સમયગાળા દરમિયાન જે અસ્તિત્વમાં હતા એમાંનું એક રાષ્ટ્રકૂટ બહુ મહત્વનું હતું. એ જ રીતે બંગાળમાં પાલ વંશ બહુ જાણીતો અને મહત્વનો હતો. એટલે પાલ, પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ આ ત્રણેય વંશ વચ્ચે કનોજની ગાદી માટે ઘણા લાંબા સમય સુધી યુદ્ધો થયા હતા. એટલે ઇતિહાસમાં એ ઘટના ખૂબ જ જાણીતી છે. એટલે આપણા માટે આ રાષ્ટ્રકૂટ વંશ પણ મહત્વનો છે. હવે બીજો પલ્લવ પછી જે સાઉથ ઇન્ડિયામાં અતિ મહત્વનો રાજવંશ આપણે ગણશું એ છે ચોલ વંશ. 850 ઈસવીસનથી 1267 ઈસવીસન સુધી ચોલનું શાસન હતું અને એની રાજધાની તાંજોર હતી. પલ્લવની જેમ જ આપણા માટે ચોલ પણ ખૂબ જ મહત્વનો વંશ છે. સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી જ્યારે તમે કરો ત્યારે ખાસ યાદ રાખજો કે પલ્લવ, ચોલ અને વિજયનગર સામ્રાજ્ય આ ત્રણને ખૂબ સારી રીતે કરી લેજો. બાકી બીજા ઘણા બધા વંશો કે ઘણા બધા સામ્રાજ્ય સાઉથ ઇન્ડિયામાં વારંવાર આપણને વાંચવા જોવા મળશે ઇતિહાસમાં, પણ જે રીતે મેં તમને પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારતમાં અમુક નામ કીધા, પ્રાચીનમાં આપણે મૌર્ય અને ગુપ્તની વાત કરી, મધ્યકાલીનમાં દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યની વાત કરીએ, તો એ જ રીતે જ્યારે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીની આપણે વાત કરીએ ત્યારે પલ્લવ, ચોલ અને વિજયનગર સામ્રાજ્ય આ ત્રણ આપણા માટે અતિ મહત્વના છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ, કારણ કે આ ત્રણમાંથી તમને વધુમાં વધુ સવાલ પૂછાશે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીના. એટલે અહીંયા જે સેકન્ડ આવે છે એ ચોલમાં રાજરાજા એનો સૌથી મહાન રાજા કહી શકીએ તો એનો સમયગાળો 985 ઈસવીસનથી 1014 ઈસવીસનનો હતો. અને એના પછી એનો પુત્ર રાજેન્દ્ર ચોલા 1014 થી 1044 સુધી. આ બે બહુ જ મહાન અને બહુ જ જાણીતા રાજાઓ છે ચોલના, રાજરાજા અને રાજેન્દ્ર પહેલો. રાજેન્દ્ર પહેલાએ શ્રીલંકા ઉપર વિજય મેળવ્યો હતો અને ભારતની બહાર એણે મલાયા અને સુમાત્રાના ટાપુઓ સુધી આક્રમણો કર્યા હતા. એટલે દક્ષિણ ભારતમાં ભારતની બહાર શાસનનો જે પ્રસાર થયો એ શાસનના પ્રસારમાં સૌથી મહત્વનો વંશ જો આપણે કોઈ ગણીએ તો એ ચોલ વંશ આપણે કહેવું પડશે. શ્રીલંકા રાજેન્દ્ર પહેલાએ જીતી લીધું હતું. રાજરાજ પહેલાએ શ્રીલંકા ઉપર શરૂઆતી આક્રમણ કર્યા હતા, પણ શ્રીલંકા ઉપર સંપૂર્ણપણે વિજય એણે મેળવ્યો હતો. એટલે આપણા માટે એ રીતે પણ એનો સમયગાળો મહત્વનો છે. એના પછીના જે બીજા મહત્વના રાજાઓ આવે છે એમાં રાજાધિરાજ પહેલો 1044 થી 1052, 1052 થી 1064 રાજેન્દ્ર બીજો, 1064 થી 1070 સુધી વીર રાજેન્દ્ર અને 1070 થી 1120 કુલુતુંગ. એટલે આ જે ક્રોનોલોજી મેં તમને કીધી એનો મુખ્ય હેતુ એ છે કે તમને જે મોટા કે મહાન રાજાઓ છે એનો સમયગાળો ખાલી ખબર હોવો જોઈએ. ઘણી બધી વાર ઇતિહાસમાં આપણને એવું બને છે કે જાણીતા રાજાઓની ક્રોનોલોજી આપણને સૌને ખબર હોય છે. આપણે બહુ સાદામાં સાદું ઉદાહરણ આપીએ તો કદાચ ગુપ્ત સામ્રાજ્યના પહેલા 3-4 રાજા તમને આવડતા હશે, કે મૌર્યના પહેલા 3 રાજા તમને આવડતા હોય કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યો, બિંદુસાર આવ્યો અને અશોક આવ્યો. એ જ રીતે મુઘલ સામ્રાજ્યની અંદર આપણને બાબર, હુમાયુ, અકબર પછી જહાંગીર, શાહજહાન, ઔરંગઝેબ. આ ક્રોનોલોજીમાં લગભગ તકલીફ નહીં પડે તમને, કારણ કે બહુ પ્રાઇમરી છે અને આપણે સૌ યાદ રાખી શકીએ એવી છે. પણ યુપીએસસી જે ટેકનિક વાપરે છે, એક જ્યારે ક્રોનોલોજી પૂછે ત્યારે જાણીતા સમયગાળાની લગભગ ઓછી પૂછે છે. એ તમને ઔરંગઝેબ પછીના 4 રાજાના નામ આપશે, એ તમને અશોક પછીના 4 રાજાના નામ આપી શકે, એ તમને
સમુદ્રગુપ્ત પછીના 4 રાજાના નામ આપશે અને એ 4 રાજાનો સિક્વન્સ તમારે કહેવાનો હશે. આપણે અહીંયા જે વાત કરી કે ભાઈ રાજરાજા કે રાજેન્દ્ર પહેલો એ બહુ જાણીતા રાજાઓ છે એટલે એના કદાચ તમને ખબર હોય, પણ એના પછી જે રાજાઓ આવ્યા એનો એક સિક્વન્સ તમારી પાસે વ્યવસ્થિત હોવો જોઈએ ક્રોનોલોજીના એંગલથી. કેમ કે જો એ સિક્વન્સ તમે જાણતા હશો તો તમારે ટેબલ મેચિંગની રીતે કે ક્રોનોલોજીની રીતે જ્યારે પ્રશ્ન આમાંથી પૂછાય તો બહુ સરળતાથી આવડી જાય. અધરવાઇઝ આપણે જે આ વાત કરી એ રાજાઓનું ઇતિહાસમાં બહુ એટલું બધું મોટું પ્રદાન પણ નથી. તમારે વીર રાજેન્દ્રની કે રાજેન્દ્ર બીજાની વાત કરવી હોય તો એના વિશે હાર્ડલી તમને 5 કે 7 ફેક્ટ્સ એવી મળશે કે જે આપણને પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ લાગે, નોટ મોર ધેન ધેટ. એટલે તમારે 5-7 ફેક્ટ્સ એની યાદ રાખો એટલે એનો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો. પણ સિક્વન્સ એ એટલો જ મહત્વનો છે કે આના પછી આ રાજા, આના પછી આ ઘટના. એ સિક્વન્સ જો તમે યાદ રાખશો, આપણે જે આખી કવાયત કરી રહ્યા છીએ તમને ક્રોનોલોજી યાદ રખાવાની, એનો મૂળ હેતુ આ છે કે ઇતિહાસ યાદ રાખવા માટે ઇતિહાસનો સિક્વન્સ કે એની ક્રોનોલોજી યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તમને રેન્ડમલી ખબર હોય કે ભાઈ ઔરંગઝેબ નામનો રાજા થયો, બહાદુર શાહ નામનો થયો, અકબર નામનો થયો, પણ એનો સિક્વન્સ જ્યાં સુધી તમારી પાસે ના હોય ત્યાં સુધી તમે ક્યારેય ઇતિહાસ વ્યવસ્થિત રીતે તૈયાર નહીં કરી શકો. એટલે આ ક્રોનોલોજીની સાથે સાથે આપણે એટલે જ ભણતા જઈએ છીએ કે ક્રોનોલોજી જેમ તમને યાદ રહેશે એ રીતે તમને ઇતિહાસ બહુ સરળતાથી યાદ રહી જશે અને પછી તમારે જે તે રાજાઓના કે જે તે સમયગાળાની મહત્વની ઘટનાઓ જ એમાં પૂરવાની રહેશે. તમારી ફ્રેમ, તમારું ચોકઠું તૈયાર હશે, તમારે એની અંદર વિગતો મૂકવાની હશે. એટલે અત્યારે આપણે આખું એક ફ્રેમવર્ક કે એક ચોકઠું તૈયાર કરી રહ્યા છીએ. તમે એમાં વિગત ભરતા જશો એટલે તમારી તૈયારી પૂરી થઈ જશે. સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીમાં આપણે જે વાત કરીએ, ચોલ સામ્રાજ્ય એ સૌથી મહાન છે. એનો પોલિટિકલ હિસ્ટ્રી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ યાદ રાખવું પડે એવું છે, કારણ કે ઘણા બધા એના યુદ્ધોને લગતા પ્રશ્નો પણ આપણને વારંવાર પૂછાય છે. વિદેશો ઉપર, ખાસ કરીને શ્રીલંકા, જાવા સુમાત્રા ઉપરના આક્રમણોને લગતા આપણને પ્રશ્ન પૂછે છે, વિદેશ વેપારને લગતા પૂછે છે. આ સમયગાળાની અંદર એડમિનિસ્ટ્રેટિવ જે સેટઅપ હતું, ખાસ કરીને એના જિલ્લાઓ કયા નામે ઓળખાય, રાજ્યને શું કહેવાતું, તાલુકા એકમ કે ગ્રામ્ય લેવલના એકમને કયા નામથી ઓળખવામાં આવતું હતું, એવી રીતે એનો એક આખો સિક્વન્સ છે. અને ઘણીવાર એ સિક્વન્સમાં અલગ અલગ વંશ પ્રમાણે એકાદ બે નામ ઉપર નીચે થતા હોય છે કે પલ્લવમાં જેને જિલ્લા તરીકે ઓળખાતું હોય એ જ વસ્તુ ચોલમાં તાલુકા તરીકે ઓળખાતી હોય. એટલે આ બાબત પણ તમારા માટે કન્ફ્યુઝિંગ છે, કારણ કે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીમાં લગભગ નામ એક સમાન જેવા આવે પણ સામ્રાજ્ય વાઇઝ એનો અર્થ બદલાય. તો તમારે બહુ ટિપિકલ અને વ્યવસ્થિત રીતે યાદ રાખવું પડે કે ભાઈ નાડુનો અર્થ છે એ પલ્લવમાં આ છે અને ચોલમાં આ છે. મંડલમ છે તો પલ્લવમાં એનો અર્થ આ છે, ચોલમાં એનો અર્થ આ છે. આ રીતના જે એના વિભાગો છે એ તમારા માટે ખૂબ મહત્વના છે. એનું એડમિનિસ્ટ્રેટિવ સેટઅપ કે કઈ રીતે કર પ્રણાલી હતી, એગ્રીકલ્ચર કર પ્રણાલી કેવી હતી, એના મંત્રીઓ કે જે વહીવટકારો હતા એ કયા વિભાગનો વડો કયા નામે ઓળખાતો હતો, આ પ્રકારની જે ઝીણી ઝીણી વિગતો છે એ ઘણી બધી આપણને આમાંથી પૂછી શકે છે. એટલે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીમાં આપણે સૌથી છેલ્લે જે યાદ રાખવાનું છે 973 થી 1189 સુધી જે કલ્યાણીના ચાલુક્યનો વંશ હતો એ એક છેલ્લું આપણે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીમાં જોઈ જવાનું. અહીંયા પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતની શરૂઆત પણ થોડીક આવી જાય છે. આપણે 1100-1200 સુધી જતા રહ્યા છીએ સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીમાં. એટલે એ રીતે આ સમયગાળો છે એ પ્રાચીન અને થોડો તબક્કો મધ્યકાલીનમાં, કારણ કે શરૂઆત સાઉથ ઇન્ડિયાના એ પેલાની પ્રાચીન ભારતમાં થઈ હોય અને એ મધ્યકાલીન ભારત સુધી લંબાયું હોય તો બંનેમાં એનો થોડો થોડો પોર્શન આવતો હોય. પણ એઝ એ સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી આપણે એ વંશને આખો એક સાથે કરી લેવાનો. સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીની સારી તૈયારી માટે મેં આપ સૌને એક પુસ્તક સજેસ્ટ કર્યું હતું, નીલકંઠ શાસ્ત્રીનું હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા. એક ખૂબ જ સરસ પુસ્તક છે અને ઘણું જ ડિટેલમાં છે. તમને સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી લગભગ સારી રીતે એમાંથી મળી જશે. બાકી
આપણા જે ઉપલબ્ધ સ્ત્રોત છે અગ્નિહોત્રી રેડ્ડી, એમાં પણ આ બધાના અલગ અલગ ચેપ્ટર્સ આપેલા છે અને ખૂબ સરસ રીતે ડિટેલમાં એની ઇન્ફોર્મેશન આપણને મળી જાય છે. હવે આપણે જે વાત શરૂ કરવાની છે એ મધ્યકાળની. પ્રાચીન ભારત લગભગ આપણે એટ એ ગ્લાન્સ જોઈ ગયા. હવે આપણે મધ્યકાલીન ભારતમાં પ્રવેશીએ છીએ. મેં બહુ શરૂઆતના લેક્ચરમાં તમને શરૂઆતમાં કઈ રીતે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત અલગ અલગ થાય છે એ સમજાવી દીધું છે, એટલે હું એ બહુ ઊંડા નથી ઉતરતો. પણ જે મહત્વના પરિવર્તનોની આપણે અહીંયા સમજણ કેળવવાની છે એમાં સૌથી અગત્યના પરિવર્તનોમાં પહેલું રાજકીય પરિવર્તન. તો સિંધમાં મુસ્લિમ આક્રમણ, પ્રથમવાર ભારત પર મુસ્લિમ આક્રમણ થયું અને સિંધમાં મુસ્લિમ શાસન સ્થપાયું. મહાન સામ્રાજ્યોનો અંત અને નાના નાના વિઘટિત રાજ્યોની શરૂઆતનો યુગ આ હતો. એટલે એ એક બીજું મોટું રાજકીય પરિવર્તન હતું કે અહીંયા અનેક નાના નાના રજવાડાઓ અસ્તિત્વમાં આવે છે 750 ઓનવર્ડ. 750 ઈસવીસન પછીના સમયગાળાની જો આપણે વાત કરીએ તો આ રીતે ઘણા બધા રજવાડાઓ અસ્તિત્વમાં આવ્યા હતા. ત્રીજું મહત્વનું જે રાજકીય પરિવર્તન, જેને આપણે ખેતી વિષયક સાથે પણ સાંકળી શકીએ, એ સામંતશાહી વ્યવસ્થાનું મજબૂતીકરણ, એનું દ્રઢીભૂત થવું. સામંતશાહી વ્યવસ્થા ભારતના આ સમયગાળાની એક બીજી લાક્ષણિકતા હતી. યુરોપમાં પણ હતી, પણ યુરોપની સામંતશાહી અને ભારતની સામંતશાહીમાં અમુક સ્ટ્રક્ચરલ ડિફરન્સ છે, આપણે એમાં પડતા નથી. પણ સામંતશાહી વ્યવસ્થાના કારણે રાજાનું જે મહત્વ કે રાજાની જે સત્તા હતી એ નબળી પડવા લાગે છે. જે મંડલેશ્વરો, મહામંડલેશ્વરો કે સામંતો જે હતા એ શક્તિશાળી બનતા જાય છે. કારણ કે કોઈ પણ રાજ્ય માટે સૌથી મહત્વની બાબત જે છે એની સુરક્ષા અને એનું સૈન્ય હોય છે. સામંતશાહી વ્યવસ્થામાં રાજા કોઈ મોટા વિસ્તાર કે કોઈ ગામોની બદલે કોઈ સામંતને એની પાસેથી કર અને સૈન્ય વ્યવસ્થાની માગણી કરતા હતા અને આ વ્યવસ્થાના કારણે સામંતોનો પોતાના સૈન્યો રહેતા હતા. માફ કરશો મિત્રો. એટલે સામંતોના પોતાના સૈન્યો જે હતા એ જ્યારે રાજાને જરૂર પડે ત્યારે સામંત એને પૂરા પાડે. આ રીતે રાજાની સ્ટેન્ડિંગ આર્મી, રાજાનું પોતાનું સૈન્ય પ્રમાણમાં ઓછું અને સામંતોનું સૈન્ય વધી જતું હતું અને એના કારણે રાજાનું જે મહત્વ અને પદ હતું એ આ સમયગાળામાં થોડું નબળું પડ્યું હતું. એ પણ રાજકીય રીતે બહુ મહત્વની ઘટના હતી. સામાજિક રીતે આ સમયગાળામાં અનેક પરિવર્તનો આવ્યા. ખાસ કરીને રજપૂત યુગ જે શરૂ થયો અને મુસ્લિમ આક્રમણ બાદ મુસ્લિમ સંસ્કૃતિનું પણ આપણે થોડું સિન્થેસાઇઝ થયું. એના કારણે અનેક રીતિ રિવાજો બદલાયા, ઘણી બધી નવી નવી બાબતો જોવા મળી. આ જ સમયગાળા દરમિયાન શંકરાચાર્યએ હિન્દુ ધર્મનો પણ પુનરુદ્ધાર કર્યો. એટલે પ્રાચીનમાંથી મધ્યકાલીન ભારતમાં જઈએ ત્યારે તમારે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક તમામ ક્ષેત્રમાં જે પરિવર્તનો આવ્યા હતા એ ખાસ સમજી લેવાના. અહીંયા હું વધારે ઊંડાણમાં નથી જતો. મેં તમને રાજકીયનું થોડું એટલા માટે જ રિવાઇઝ કરાયું કે આ ચર્ચા આપણે અગાઉ કરી ગયા હતા. હવે પછી 5-7 મિનિટના બ્રેક પછી આપણે ફરીથી આ ચર્ચા આગળ વધારશું અને આપના જે અમુક પ્રશ્નો છે એના પણ હું સાથે સાથે જવાબ આપીશ. તો આપણે થોડી મિનિટનો બ્રેક લઈએ. વિદ્યાર્થી મિત્રો, એક 5-1 મિનિટના બ્રેક પછી આપણે ફરીથી મળીએ છીએ. તમારા પ્રશ્નો તમે ફેક્સ દ્વારા અથવા પ્રશ્ન દ્વારા આ જે સેશન છે હવે જે 5 મિનિટ પછી શરૂ થશે એના અંત સમયમાં પૂછશો તો વધારે ઉપયોગી રહેશે. ઘણી બધી ચર્ચાઓ હજી બાકી છે એટલે એ આપણે ધ્યાન રાખશું. એક 5 મિનિટના બ્રેક પછી ફરીથી મળીએ છીએ.